જય શ્રી રામ, જય ખુખાર મેળવીમાં બાલે દાદા મિત્રો. માતાજીનું પ્રવચન એટલું મસ્ત પ્રવચન છે મિત્રો. તમે ઘરે બેઠે રહીને તમે માનતા રાખી શકો છો. તમારા દરેક દુઃખ દવાખાનું કંઈ હોય માતાજી તમારી સંભાળ લે છે અને તમારા કામ પણ પૂરા કરે છે. તમે ઘરે બેઠે માનતા રાખી શકો છો. તમારું ગમે તેવું કામ હોય એ પૂર્ણ થાય છે મિત્રો. તો એટલા માતાજીના પ્રવચન છે સાક્ષાત ખુખાર મેળવીમાં. મિત્રો ચાલો વધારે સમય નથી લેતો, આપણે વિડીયોમાં જઈએ. જય મેળવીમાં. મેળવી બેઠી કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાંય એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય. હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો. એવા વ્યક્તિ જોડે અપાવું તો મોંજો મેં મેલડી હલાવ્યો. પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય, તમે આગળ જતા 6 મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પેલા જેને હાલ્યા છે ને એની દોલત રાખજો. ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા, હું મેલડી બેઠી છું, વાપરવાનું તો પાકીટમાં હાલીશ. હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ. જેને જેના 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોલત રાખજો. ભરવાનું કામ મારું છે. તમે ખાલી કરો, હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ. તમે વાપરો ઉડાડો, હું મેલડી બેઠીશ. પણ વાપરવાનો ઉડાડવાનો મતલબ એ નહીં કે સેવા પુનદાનમાં ધર્મના કાર્યોમાં બસ જેને જોડથી લીધું છે એના પાછા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો, હું ખૂટવા નહીં દઉં મેલડી. જાઓ તમે જે કહો એ જે ગણો એ. અને મારો અનુભવ થયો છે, વલાન થયો છે, બેઠેલા બધા થયો છે. કોઈ એવો વ્યક્તિ એવો બાકી નહીં મારો અનુભવ નહીં થયો હોય, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં મારો પરચો નહીં મળ્યો હોય. આ એમને લાખોની ભીડ નહીં થતી. નવા આયા હોય ને એને કહીશ કે 5 રવિવાર નહીં, ખાલી 1 રવિવાર આવ્યા છે ને પ્રવચન ઓપરેશન જો કાલનો દાડો થવા દો, મારો અનુભવ ના કરો તો મેરેડી કહે છે. તમારી ખરી વાત મળી તો માડી શું બોલે છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. જય ખુખાર મેળવીમાં. કે જાઓ નવાઈ નહીં રહી, ભાવિ ભક્તો નહીં નવાઈ નહીં રહી. કોઈક મરેલી હમણાં ગયા રવિવારે એક જીવ જતો રહેલો, ડોક્ટરે 4 ડોક્ટરે એવું કીધું ભાઈ જીવ નહીં, આ બેન નામ લઈ જાઓ. જોયું તું ને એવું કે લઈ જાઓ આ બેન નામ જીવ નહીં. તેની એની સાસુએ પ્રાર્થના કરી, માં હવે તારો આધાર છે, ડોક્ટર છૂટી પડ્યા, હવે મારી ખુખાર મેળવી કરે ખરું. તે ઓટોમેટિક જીવ આવી ગયો, જીવતી થઈ જાય. તો મારા ભાવિક ભક્તો હલતા નહીં, બોલો કે મારી એમાં શું ના હોય છે, તારા તો રોજના પરચા છે આવા. આ શું ખોટું? નકર આ પરચા તો બહાર જોવો તો નવાઈ લાગે, મરેલા ઉભા થયા. ઓહો આટલો મોટો પરચો. મારા ભાવિક ભક્તો તો મારા ભક્તિમાં રંગાયેલા છે ને આવતા જતા રહેશે ને, એટલે મારા પૂરો અનુભવ છે કે આનાથી કોઈ વાત અશક્ય, કોઈ જગતની વાત અશક્ય નથી જ. એમાં હું નહીં કહેતી, તમારો અનુભવ બોલે છે. હું કહું તો મારું મોટાપણું લાગે ને. ખરી વાત મારી, ખરી વાત નથી. પણ નહીં, મોટી મોટી વાતો નહીં કરતી, મોટી મોટી વાતો પૂરી કરાઈને બતાવું. બરોબર? સાક્ષાત છું જો, સાક્ષાત ચુંદડી છે, મારા દીકરાનું શરીર છે, આ હાથ છે. જો મેરડીમાં થોડી ઘડિયાળ કરે, હું ક્યાં લે પહેરું. શરીર મનુષ્યના શરીરના ખોડીએ ધૂણું છું ને બોલું છું ને. હા, એટલે એ મર્યાદા મારે કામ કરવાનું હોય. ગયા રવિવાર કીધું તું એ મર્યાદા મારે કામ કરવાનું. આ રૂપમાં આવું એ દાડ માગજો, બધું પૂરું કર્યું. એમાં અહીંથી આખા બ્રહ્માંડ ફરાય તો ફરાય, પણ મનુષ્ય ખોડીએ છું. મારા દીકરાને ત્યાં અમુક વાતો તમે વિચાર, માતાજીને દીકરો છે, જેટલી ભક્તિ કરતો તો મારો દીકરો છે ને, ભક્તિ એટલે કે આખો દાડો કે મઢમાં નહીં બેહી રહેતો, પણ 24 કલાક બસ વિચારોને એને તો યાદ કરવાનું નહીં થયું. તમને તો યાદ કરવું પડે કે હે માતા, હે મેરડી માતા, હે ચામુંડ માતા, એને તો યાદ કરવાનું નહીં રહ્યું. એક દાડ મારા દીકરાએ મને પ્રશ્ન કર્યો કે મારી આ બધા હવારમાં ઉઠે તો તમને બધાને શું પેલી માતા યાદ આવે ને? પબ્લિક કેટલું શાંતિ જેવું હવારમાં ઉઠો એટલે પેલે કે આમ આંખો ખોલો એટલે કે એ ચામુંડ, એ વાંકાળી, એ ભદ્રકાળી, એ ખોડિયાર, બોલો ને આવું, એ બ્રહ્માણી, એ મેરડી માતા, એમ કરીને દિવસ તમારો આંખો ખોલો તારો યાદ કરો.
એ રીત મારા દીકરો ઉઠે ને તો માતા યાદ જ ના આવે એમ. તે એક દાડ મને પ્રશ્ન કર્યો એને, મારી આ આખું જગત કે મને મોટો ભગત કે છે કે તમે તો આટલી મોટી ભક્તિ કરી, તું મને યાદ કેમ નહીં આવતી હવારમાં? માતા એવું કીધું કે દીકરા જે દૂર હોય ને એને યાદ કરવી પડે. હું તારા શરીરમાં તારા હૃદયમાં બેઠી તમ યાદ આવે. મારા દીકરા કે હા. હવે તો મિત્રો તમે ખાલી પબ્લિક જો કેટલા ભક્તો દર્શન કરવા આવે છે ખોખાર માંડલી માતાના. તમે પણ રવિવારે આવો અને રવિવાર ભરજો. મારા દીકરાનું યાદ ના આવું એને પ્રશ્ન થયો, માતા તું કેમ યાદ નહીં આવતી મને? મેં કીધું દીકરા દૂર હોય ને જે અહીંથી કોઈક બારગામ હોય ભાઈ યાદ કરવા પડે. તમારા જોડે બેઠા હોય ને યાદ કરવા પડે. મેં મારા દીકરા સમજણ પાડી, દીકરા તારા લાડથી તારી ભક્તિથી તો હું તારા હૃદયમાં સમય જઈશું ને એટલે હું તને યાદ નહીં આવતી. હું તારે 24 કલાક અંદર છું. આ શું ખોટું? હવે આ વાત જેને સમજણ પડે ઠીક છે, નકર રોમ રોમ. એટલે એવું યાદ કરવા દે તો યાદ કરતા 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 તમારું મન અને દેવી શક્તિનું રૂપ એક થઈ જાય પછી યાદ કરવાનું ના હોય. 24 કલાક રે મગજમાં. 24 કલાક ગમે તેવું વસ્તુ આવે, ગમે તેવી વાત હોય, તમને માતાજીએ કશું મેમરી રહે જ નહીં. કોઈક તમને વાહિયાત ખોટી વાતો કરતો હોય ને કે ફલાણા ચૂંટણીની વાતો ફલાણાની નોકરીની વાતો, તો તમને બેચેની લાગે. ભાઈ માતાની વાત કરતો મને ભાલું લાગશે. અને દેવ ગતિની વાત કરવા બેહન એટલે ઓહો ભૂખાઈ ના લાગે, તરસય ના લાગે. 2 કલાક 4 કલાક ચમના નીકળી જાય ખબર ના પડે. આ શું ખોટું? હા તો આ શું છે? રંગ લાગ્યો. અને આ રંગમાં કરજો મારા વખાણ. જેટલી વાતો કરવી એટલી કરજો. તમારું મોડું ઉકાઈ જાય એટલી કરજો મારી વાતો, મારા વખાણ ખૂબ મને વાલ કરજો. પણ એક એક આ વસ્તુ તમે જે બોલો છો ને એ 24 કલાક અલગ અલગ રૂપમાં અલગ અલગ માણસ જોડે અલગ અલગ ભક્તો જોડે હું કાન દઈને સાંભળવા વાળી છું. એટલે મને ખબર છે કે બધા મને જેવો ભાવ આલે છે. નોકરી પર જાય કે હગાવાળા તો જાય કે ગમે તો જાય, બહાર ગામ ફરવા જાય તોય તે બસ કઈક 2 મિનિટ કોઈ વાતચીત કરીને એટલે મારી વાત તરત ચાલુ તમારા મોઢે આવી જ જાય. બારે જા જોયું કે હા કે ભાઈ ચાલુ કરે. અને અમુક પાછું કોઈ એવું કે આ તો બધી ખોટી અંધશ્રદ્ધા ધતિંગ હોય એટલે તમને ચીડ ચડે. પાછું ચડે ને એવું ચડે ને એ ચીડ. અને શું કેવું તેવા જો લમણા નહીં લેવાના આપણે. બહુ એવું કેતા હોય ને જે કે આ તો બધા નાટક છે, ધતિંગ છે ને આ તો બધું પૈસા કમાવાનો ધંધો કર્યો હોય આમ બધું કેતા હોય તો તમારે છે ને ત્યાં બહેસ નહીં કરવા દે. ત્યાંથી ચૂપ મૌન થઈ જવાનું. અરે ભાઈ તું તારી શ્રદ્ધા તારી જગ્યાએ તો અમારી શ્રદ્ધાનો ઠેસ ના પહોંચાડી. હોબરવાની એ વાત છોડીને નીકળી જવાનું. જો મારી વાતમાં ઇન્ટરેસ્ટ હોય ને તમારી વાતમાં અને દેવી શક્તિની વાતમાં જે માણસને ઇન્ટરેસ્ટ હોય ને એની જોડે વાત કરજો, સારું લાગશે. એટલે કોઈને ગમે ના ગમે પણ તમારે એવી જગ્યા વાત કરો જો તમારી વાતની કદર હોય, તમારી વાત કોઈ વાપરતું હોય એવી જગ્યાએ મારી વાતની શરૂઆત કરવી અને વાત કરવી. નહીં તો ચૂપ રહો. કામની જ વાત, બીજી કોઈ વાત નહીં. ઘરના જોડે તે કામની જ વાત, બીજી કોઈ વાહિયાત વાત જ નહીં. ઘરના ના મોને મારી વાતને ઇન્ટરેસ્ટ ના ધરાવતો તે એમની જોડે માથા ના પસારતો. નહીં સમજણ પડે. આ બધા વાતો નહીં સમજણ પડે. શું કીધું? કઈ કઈ થાકશો ને તો 1 ના 2 નહીં થાય. કોઈ છાપ પડશે તો તમારે શું કરવાનું? ચૂપ રહેવાનું. કામ પૂરતી વાત કે આ લાવવાનું પેલું લાવવાનું છે કે કોઈ ઘરમાં પ્રસંગ આવ્યો અવસર આવ્યો એની કોઈ ચર્ચા કરવાની, સામાજિક પારિવારિક ચર્ચા હોય કરવાની. પણ મારી ચર્ચામાં એમને ઇન્વોલ્વ કરશો. એમને એમની રીતે રહેવા દો જેમ કરે એમ. કદાચ તમારી વાત રેણી કેણી પાડવાનું શીખવાડો ના મોન ના પાડન તો પરાણે કઈ અને શાસનમાં લઈ અને તમે પરાણે કોઈ પડાવવાનું કરશો. મારી પર છોડી દેજો કે માતા તું સુધાર હું સુધાર દઈશ. પણ તમે આમાં ના થશો ને કે તમે દુઃખી થશો, તમારી આત્માને ઠેસ પહોંચશે અને તમને જો દુઃખ લાગે તો મને મેલેડી સહન નહીં થાય. અમે વાળાના ભૂકા કાઢ નાખી. ભાઈ તમારો બાપ હશે તોય નહીં તું, તમારી મમ્મી હશે તોય નહીં તું, તમારો ભાઈ હશે તોય નહીં તું. જો મારા કોઈ ભાવિક ભક્તને ખાલી આમથી તે આત્માને ઠેસ પહોંચે એવી વાત કરી એટલે તરત મારો બકરો લઈને આવીશ.
અને આવતા ને આવતા જ કદાચ એના બકરાનું ગોથું મારી ના હેઠો પાડો મને એમ કહેતો ચમ હું તમને વાલ કરું છું, તમને પ્રેમ કરું છું. એટલે મારા ભક્તને કોઈ બોલી જાય, મને બોલી જાય એ મન પોહાય, પણ મારા ભક્તને કોઈ બોલી જાય મને મેરડીને પોહાતું નથી. આખું જગત મારા વિશે નિંદા કરે, મારી ખોટી વાતો કરે, જે બોલે બધું મને સ્વીકાર છે, પણ મારા ભક્તને કદાચ કોઈ ઓંગરી કરીને ઠેસ ના પહોંચાડતા, નકર મારા જેવી ઘોડી જગતમાં કોઈ નહીં થાય. આવી હું રામબારી કુખાર મેરડી છું. એટલે આ ધોન તમારે રાખવું, અને ક્યાંક ઝઘડો થઈ જાય નોકરી ધંધા પર, ક્યાંક બાજી જાઓ, કોઈને વાતથી કોઈની વાણીથી તમને દુઃખ લાગી જાય તો મને ના સંભાળતા. દીકરીઓને ખાસ, દીકરાઓને ખાસ મને ના સંભાળતા. સમ મને નહીં સહન થતું. તમે કહી દો છો ને કે જોજે બીજે દાડો ના થાય બોલે ફોલેલું મળે. અને અનુભવ છે, અનુભવ તમારા ઘરના નો હશે. જો દેરવાણી બોલી જાય કે ગાડું ઓરું, જેઠવાણી બોલી જાય કે ગાડું ઓરું, હારું હાહુ અવરી બોલી જાય, અને કદાચ થોડો જીવ ભરીને મોડેથી કદાચ મારું નામ નીકળ્યું હાહુ બીજે દા દીવાર જ મળે. પણ એ નહીં હારું. ચમ નહીં હારું? ચમ નહીં હારું? તમે મને યાદ કરશો ને સંભાળશો તો હું તો જઈશ, મારું કાર્ય કરી લઈશ, પણ પાછી સેવા તો એમની તમારે જ કરવી પડશે ને, બેહવું તો તમારે એમની જોડે જ પડશે ને. તો પછી આપણે કોઈની વાણી એવી છે, કોઈનો સ્વભાવ એવો છે, તો તમે સહન કરતા શીખો ને સહન કરવું જ પડશે. સહન કર્યા વગર તો મારા દીકરાને આ જે મળ્યું છે ને પદ માન સન્માન, સ્ટેજ, હું માતા, સહન કર્યા વગર મળ્યું, એટલે તમારે સહન તો કરવું પડશે. ના થાય તોય કરો, અને સહન કરીને એ પીડા, એ વેદના, એમના એ બોલ સહન ના થતા હોય છતાં પરાણે સહન કરીને, મારા કારણે સહન કરીને રાખો ને, એનો હિસાબ હું મેરડી એવો આલું કે જે તમને બોલી ગયું હોય આજે ને 5 વર્ષે તમને આઈને હાથ જોડે, એટલી મારી ગેરંટી ની ગેરંટી. તમને એક દાડ આઈને કહે કે ભાઈ તું બારે જાય છે, મારી દીકરીને મારા દીકરાના તકલીફ છે, તો માનતા રાખો ને તો તમારે લેહડ મારજો, તું જાતે રાખ, અને તમારા કારણે એનું કામ કરી લઈશું મેરડી, અને એને મારો ભક્ત બનાવીશું માતા. એટલે આ ધોન રાખશો ને. દીકરીઓ તો ખાસ, દીકરાઓ તો સમજી જાય, દીકરીઓ ખાસ એની આ હું કે મારી કુખાર મેરડી જોશે. અરે સો મોકલ કરશો મન. હા શું ખોટું? અને મને મોકલો હોભરી છે ને આવું દેવ એટલે બે ધારી, આ બધું હોભરેલું જ છે, મારે બહુ કહેવું નહીં. ઓમે વાગ ને ઓમે વાગ, લટકતી તરવાર હોય બે ધારી, ઓમ ફેરવો તો આ બાજુ વાગે પેલી બાજુ વાગે. બે ધારી તલવારનો મતલબ શું? તમે ક્યાંક તમને કોઈ બોલી ગયું, દુઃખ લાગ્યું, અને તમે મને માતાને સંભાળી અને કે જોજે મારી કુખાર મેરડી, અને જોજે, અને એવી કરીને કદાચ ઓંગરી કરો એટલે હોમે વાળાને ઓંગરી કરતા હું ચોંટી જઉં, હું એ માતા. એટલે હોમે વાળા પહોંચી જઉં, એને બીમાર પાડું, કદાચ બાઇક લઈને સોલે બોલે જાય, વાગી જાય કે ગમે તે કોઈ નુકસાન આવે તો બીજે દાર તમે ખબર કાઢવા જાઓ એટલે પાછી મારી લાલ ઓફ થાય. સોની મોની એક તો મને પાછી મોકલે છે, અને પાછી તું ખબર પૂછવા જાય ચમનું છે, ઉભી રહ્યો એ એક બાજુ રહ્યો, હવે તારો વાળો થાય કે નહીં? એમ નામ શું કહેવાય? બે ધાલી તલવાર. ઓમે વેરતી જાય તો તમારે વેરાવું છે. હા તો આ બધે જોન તો સંભાળવાનું બંધ કરી દેજો. મને માતા નહીં, કોઈ પણ માતા નહીં સંભાળવી, તમારી કુળદેવીને નહીં સંભાળવી, તમારી ઘરની મેરડીને નહીં સંભાળવી. ચોય કોક લઈ જાય, પડાઈ જાય, અરે મોજ કર, જા લે લઈ જા, 500 રૂપિયા લઈ જાય, લે 1000 વાપર, ચાલ લઈ જા, મારી માતા તને જા સુખી રાખે, એવી ભાવના રાખજો. ગોડા દેવી શક્તિ છે ને, એનો હિસાબ ચારે નહીં જવાય. એનો દંડ તો મળશે જ, એને જે ગુનો કરે એનો દંડ તો એને મળવાનો જ, એમાંથી છુટકારો એનો નહીં. પણ તમે શું લેવા અમે આવા થઈ, એમના જીવા થઈને તમારી ભક્તિમાં તમારા મન ઉપર ને હૃદય ઉપર ઠેસ પહોંચાડો, બરોબર ને? ખબર પડી બે ધારી તલવાર? હું તો એક જ ધારી છું અત્યારે. કે મને હું પહેલેથી જ કહું છું મને મોકલજો.
નહીં તો હું જતા તો જઈશ, પણ આવતા કેટલા વેરતી વેરતી આવી છે ખબર. એમાં તમે આવી ગયા, બીજું બોલવા વાળું એ આવી ગયું, તો મારી ખબર કાઢવા આયા. મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. જય ખુખાર મેલડીમાં.